કેમ અમાર નાનું ટ્રેક્ટર કેમ હાલે છે? હે હારા હાલે કેમ હાલે કાકા? તમારે કાકા ને લેવાનું છે એટલે વ્યવસ્થિત આ રીતનું લેવલિંગ કરી દીધું છે. જય મેરડીમાં ખેડૂત મિત્રો, જય માતાજી. આપણે નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે તમને ટાઇટલ જોતા ખ્યાલ જ આવી ગયો છે કે આજ આપણે કપાસની અંદર પાળા ચડાવવા જઈએ છીએ. પાળા ચડાવવાના છે ને કળિયું આંકવાનું છે. એમાં આખતર કપા વાવેલો હતો તો અમારા વિડીયામાં આમને તમે બન્યા રહેજો. હવે અમે અમારું પાવર ટીલર જો અહીંયા પીડ્યું છે, હવે આગળ ચાલુ કરીને જવાના છીએ. પછી ના એનું આખું ઓલું બતાવશું. તો હવે અમે આગળ ચાલુ કરી જઈએ. થોડુંક આખું છે. અમારા કાકા ટ્રેક્ટર આંકે છે પાવર ટીલર. આપણે બધું લખાઈ ગયું છે. હવે આપણે રાપ આંકી નાખીએ તળિયાની. કારણ કે અત્યાર સુધી આપણે આંકતા હતા કપાસની અંદર પાળા બંધાઈ ગયા છે. આ રીતની રાત આવી જાય છે. અમારા કાકા છે. આ રીતની કંઈક રાપ આવી જાય છે. આ બધું આપણે નાખી નાખ્યું છે. આપણે 3 વીઘાનો નંબર હતો, 3 વીઘા લાખ્યું. આ રાપ આંકવાનું કારણ એવું છે કે જે જમીન બધી ઢળાય છે ધૂળ તો પણા પડી જાય એકદમ આવું વ્યવસ્થિત થતું જાય ને પાટિયું આ રીતનું થાય છે. તો અમારા પાવર ટીલરના પાળા કેવા લાગ્યા ને આમાં કઈ ભૂલ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો ખેડૂત ભાઈ. અમે આ રીતે આંકીએ છીએ તો એ તમે કેવી રીતે આંકો છો જોઈને અમને કહેજો. આવી રીતનું મારા કાકા આંકે છે ટ્રેક્ટર. અમે સાઈડમાં હાલ્યા જાય છીએ કે કારણ કે કોઈ વિડીયો ઉતારે એમ છે નહીં એટલે કાકા કે હું આંકું એટલે તું વિડીયો ઉતારે એટલે અમારે તો હાલ્યું જાય છે એકદમ. એ થોડાક આંકે છે. મને કે હવે તું હેઠે મને ખાલી વાળી દેજે એટલે હું હેઠે વાળી દઉં છું. એટલે આમાં બિલકુલ ટોર લાગતો નથી. બળદ જેવું કામ આપે છે ને આ આપણે કળિયું હાલે છે કળિયું આમાં. ને આ પહેલા આપણે આમાં લાખી નાખ્યું કપા. એ લાખવાનો વિડીયો તો આપણે જાગો ઉતાર્યો નથી કારણ કે આપણી પાસે ઉતારે એવો કોઈ માણસ નતો ને અમારા કાકાને કાંઈ ફાવ્યું નહીં એટલે અત્યારે અમારે કળિયું હાલે છે. એટલે કાકાને કીધું કે તમે કળિયું આપો ને હું વિડીયો ઉતારું. એટલે અમારે કાકાને લેવાનું છે તો અમારે આ કાકાથી હાલે તો ખેડૂત ભાઈ બધાથી આ રીતનું હાલતું હોય. આમાં બસ એવી કળથી કામ લેવાનું હોય. પછી અમારા કાકા ઘડીક નિવડા થઈ જાય પછી પરિચય આપશું અમે. આ રીતનું હાલ્યું જાય છે એને કાંઈ વાંધો આવતો નથી. પણા ધોળ એટલી પાડી દે છે. આ પણા આપણે પાડી દઈએ તો જમીન તળે નહીં. આ ટ્રેક્ટરથી નાખ્યું આપણું લાખ્યું પીડ્યું છે હેઠે. અહીંયા ખેડૂત ભાઈ ધોવા આવ્યા છે રસ્તેલી. અહીંયા અમારે ડામર રોડ હતો તો ઓલે હેઠે ઊભા છે ભાઈ. અમારું પાવર ટીલર ત્યાં હાલે છે એટલે ઓલે હેઠે ધોવે છે. તો આપણે દરેક ખેતી ઓલી કરતી અને અમારે રોડ છે રસ્તો ડામર આવી રીતે કંઈ થાય છે. પેલો વાહન નીકળે છે. અહીંયા આપણું પાવર ટીલર આવે છે. આ રસ્તો અમારે નજીક હોય એટલે બધા ખેડૂત જોવા આવતા હોય. આપણું પાવર ટીલર હાલે છે. અમારા કાકા આંકે છે. અમારે ભાઈ આવેલા છે જોવા. આ રીતે અમારું ને હાલે છે. બદલાવાના કરતા હોય અમારે કાકાની વાડી એમાં આવી ગયા છે. કેમ હાલે છે કૌશિકભાઈ? અમારે કૌશિકભાઈ આવ્યા છે
લેવામાં નાનું ટ્રેક્ટર કેમ હાલે છે હે હારા હાલે એવું અમારું ટ્રેક્ટર હાલે છે બરાબર ને કાકા આપણે આ કળિયો આંકવાનો ફાયદો ખેડૂત ભાઈઓ કે આપણે રાપ ફીસો ફીસ હાલી જાય છે આ ટ્રેક્ટર આપણું ઓલે પણ હાલ્યું જાય છે અમારા કાકા આંકે છે ને ફીસો ફીસ રાપ આંકવાનું કારણ એવું છે કે આપણે જે ખડની અંદર જો ફીસો ફીસ રાપ હાલી જાય છે આ પાળાની હરવું આપણે લઠાઈ ગયું તે ખડ બુરાઈ ગયું ને આ ફીસો ફીસ આ રીતનું પાટી એમ હાલ્યું જાય આપણું ટ્રેક્ટર ને આપણે ખડ નેદવું ઓછું પડે ને આ રીતની પણ પાડતું જાય આ ફીસો ફીસ આપણે કપાની અંદર આ રીતને લખાઈ ગયા પાળા નાનો એવો કપા છે એટલે આની અંદર નેદવું ન પડે ઓછું નેદવું પડે એટલે આપણે આ રીતનું હાથી આંક્યું છે ને આપણે ફીસો ફીસ રાપ રાખી છે આ કાંઈક ટમેટીની વાડી છે આપણે આમાં લાઠવા આવેલા હતા આપણે તો કપા લાંટતા લાંટતા આ વાડીની અંદર આપણે આ ટમેટી આપણે લાઠી નાખી છે કારણ કે થોડુંક ફીસો ફીસ આના મૂળ જે છે ને આપણે કપાની ઘોડે થોડાક આપ સોંપેલા રોપડા હોય ને એટલે અહીંથી ઓલું થતું હોય એટલે પણ આપણે વધારે લેવામાં ટ્રેક્ટર ચાલુ ટ્રેક્ટરે આપણે કઈ વિડીયો ઉતરે એમ હતો નહીં પછી અમે આ રીતનો કંઈક વિડીયો ઉતાર્યો છે ને આ ટમેટી આપણે લાઠી નાખી છે ને આ જે વસાડે જગ્યા ન રહે પણ જગ્યા રાખવાનું કારણ એવું હતું અમે એક વલવા અંદર લઈ લીધું કારણ કે આ જે છોડ છે ને અહીંથી નીકળી જતો હતો એટલે એના મૂળ હાવ ઉપર આવે એટલે એને કારણે આ નીકળી જતો નકર અમે પાવર ટીલર થી અહીંયા આપણું પાવર ટીલર પીડ્યું છે આ લાઠી નાખ્યું છે લાઠીઓ આપણે અમારે ખેડૂત ભાઈ છે એટલે આપણે આ રીતના કંઈક પાળા માર્યા છે આ ટમેટીનું છે આની પાસે કપા છે તો આપણે કેવું લઠાણું કેવું હે જો ભાઈ આનથી અમારે કારણ કે થોડીક ભીહ પડી પણ લાઠવામાં થોડીક ઓલી છે તો જો આ રીતનું અમારે કંઈક લઠાણું છે મરસીમાં ઓલા ટમેટીમાં જે લાઠવાનું આપણે કામકાજ કર્યું છે તો આ રીતનું અમે કંઈક લાઠ્યું છે ને અમારો પાવર ટીલર અમે કપા લાગતા લાગતા આવ્યા હતા તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને આમાં કાંઈ ભૂલ હોય તો અમને કોમેન્ટ કરજો તો અમે એમાં કંઈક સુધારો વધારો કરી નાખશું બરાબર ને દાદુ આ અમારે મનીષ કાકાની વાડી છે આપણે લાગતા લાગતા અમે અહીંયા એની રસ્તામાં જો આ વાડી છે અહીંયા સિંગ વાવેલી છે તો અમે આ ટ્રેક્ટર લઈને આપણે ટમેટી લાંચવા જતા તો અમારે મનીષ કાકા શું કહેવા નથી તો એ અમને અહીંયા રસ્તામાં ઉભા રહે કે અમારું ટ્રેક્ટર ચાલુ છે તો અમારે મનીષ કાકાની વાડી આવી છે ને અમે ઊંધી દેહ વિયેવા છીએ યાર કા આ તમે દેહ બદલી જશે નકર કોઈ ભેગા થઈ નહીં આ એની ગાડી પડી છે હવે આગળ ગામમાં જવાનું છે તો મનીષ કાકા અમારી ચેનલને સપોર્ટ કરી દો એવું કંઈક કહી દો હા તો વાંધો નહીં પછી પાછા બીજા જગ્યાએ પાછા મળશે